વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે એમસીક્યુ કરી રહ્યા હતા, એની અંદર આપણે ઓલમોસ્ટ 25 એમસીક્યુ કરેલા હતા. 26 નંબરના એમસીક્યુ થી આપણે આગળ વધીએ. બરાબર, તો જોઈએ નંબર 26. બરાબર, તમને કીધેલું છે z એ દબની અવયવ છે, તો નીચા દબાણે વાન ડેર વાલ્સ સમીકરણ નીચેના પૈકી કયા વડે દર્શાવી શકાય? નીચે ઘણા બધા z ના ફોર્મ્યુલાસ આપેલા છે. બરાબર, તો પહેલા આપણે z મેળવી લઈએ, પછી એને મેચ કરીશું. બરાબર, તો કેવી રીતે આપણે મેળવીએ? તમને એક કન્ડિશન આપી છે નીચા દબાણે. બરાબર, તો નીચું દબાણ છે. બરાબર, તો દબાણ નીચું છે તો શું થાય? વાન ડેર વાલ્સ સમીકરણ જે છે, બરાબર, એક શું છે સમીકરણ? તો હવે તમને ખ્યાલ હશે, વાન ડેર વાલ્સ સમીકરણ શું થશે? p, તો એની અંદર કંઈક ઉમેરવું પડશે આપણે, તો p પ્લસ શું હતું? an²/v². બરાબર, અને v એમાંથી કંઈક બાદ કરવું પડશે, v - nb nrt. તો આ તમને યાદ છે સમીકરણ. હવે આ સમીકરણની અંદર હવે શું થશે? બરાબર, દબાણ નીચું હોય તો શું થાય? જો p ઓછું હોય તો કદ ખૂબ વધારે હોય, કદ ખૂબ વધારે હોય તો આ જે પદ છે ને તમે અવગણી શકો. તો શું થાય? v - nb is approximate આપણે શું લઈ શકીએ? v. બરાબર, તો એ વસ્તુ અહીંયા આપણે લાગુ પાડીએ તો શું થશે? તો p plus an²/v² ઇન્ટુ શું થઈ જશે? v. બરાબર, આના બરાબર આપણે શું મૂકી દીધું? v. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ nrt. સાદુરૂપ આપીએ તો v ને અંદર ગુણીએ તો શું થશે? pv પ્લસ an²/v². તો v² માં એક v નીકળી જશે કે નહીં? તો અહીંયા શું વધશે આપણી પાસે? an²/v ઇઝ ઇક્વલ ટુ nrt. z ની વેલ્યુ શું હોય? તો કે pv/rt. બરાબર, તો અલ્ટીમેટલી pv/rt. બરાબર, તો અહીંયા pv ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? તો કે pv ઇઝ ઇક્વલ ટુ આ પેલી બાજુ જશે તો શું થશે? nrt માઈનસ an²/v. ક્લિયર? હવે બધાને જો આપણે ભાગી નાખીએ, બરાબર, બધાને શું કરીએ? ભાગી નાખીએ. બરાબર, અને 1 મોલ અણુ માટે આપણે વિચારીએ. બરાબર, અહીંયા લગભગ n નથી તમારા સૂત્રની અંદર. યસ, n નથી તમારા એક પણ ઓપ્શનની અંદર. તો જો n બરાબર 1 મોલ હોય એટલે 1 મોલની પ્રણાલી છે આપણી પાસે એવું વિચારીએ તો શું થાય? તો જો હું બધાને rt વડે ભાગી નાખું તો શું થાય? pv/rt. n તો 1 થઈ ગયું. બરાબર, એટલે અહીં શું વધશે? ખાલી 1 માઈનસ. તો જો મેં nrt વડે નથી ભાગ્યું, rt વડે જ ભાગેલું છે, પણ n ઇઝ ઇક્વલ ટુ શું લીધેલું છે? 1. એટલે n² જે છે એ શું બની જશે? 1. તો અહીંયા તમને શું મળશે? a/vrt. આ પ્રકારનું સમીકરણ આપણને મળે છે. હવે જોઈએ એની અંદર કઈ ફેરફાર કરવો પડે છે કે નહીં. બરાબર, ના pv = pv/rt = શું લખી શકાય? z. બરાબર, તો z = 1 માઈનસ a/vrt મળે છે. તો એની સાથે બંધ બેસતું કોઈ સમીકરણ જો આપણી પાસે આવતું હોય તો એ છે ઓપ્શન નંબર ડી. એક્ઝેક્ટ, આપણે કઈ ફેરફાર કરવો પડે એમ છે નહીં. તો આ રીતે આ વસ્તુ સોલ્વ કરી શકાય. બરાબર, કદાચ થોડો ઘણો ફરક પણ કરવો પડે, કદાચ n વાળું સમીકરણ પણ હોય તો એ રીતે તમારે ઇવેલ્યુએટ કરવું પડે. જો n વાળું સમીકરણ હોય તો તમને શું મળતે? તો ઇઝ ઇક્વલ ટુ n માઈનસ an²/vrt. બરાબર, તો ઓપ્શન આપ્યો હોય તે રીતે આપણે એને સાદું રૂપ આપવું પડે. બરાબર, ક્લિયર? તો આ રીતે તમને ઘણીવાર સાદું રૂપના દાખલાઓ પૂછાય, આની પ્રેક્ટિસ કરો તો જ આવડે. બરાબર, કારણ કે અલ્ટીમેટલી સાદું રૂપ ઉપર તમારા દાખલાનો આધાર છે, એમસીક્યુ નો આધાર છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ કાઢવું પડશે. નેક્સ્ટ જોઈએ મિત્રો તો 27 નંબર. બરાબર, 27 નંબર ઉપર જઈએ. કાર્બન મોનોક્સાઇડ જેવો વાયુ. કાર્બન મોનોક્સાઇડ
મિત્રો આનું નામ જોઈને જો, આમાં ગોખવાની વાત નથી. મોનો એટલે શું? એક. ખબર ને? મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા. ક્લિયર? એટલે મોનો એટલે એક થાય. બરાબર? તો એક ઓક્સિજન વાળો કાર્બન એટલે આને શું કહેવાય? CO. નામ ઉપરથી જ ખબર પડી જાય. કાર્બન મોનોઓક્સાઇડ. ક્લિયર? એટલે મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ જેવો વાયુ આદર્શ વાયુ સમીકરણને ખાલી જગ્યા એ અનુસરે છે. ભાઈ આનો જવાબ હું આમનામ જ આપી દઉં. ડાયરેક્ટ શું થશે? નીચું દબાણ, ઊંચું તાપમાન. બરાબર? તો કોઈ પણ વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે એના માટેની કન્ડિશન શું છે? તો કે નીચું તાપમાન અને ઊંધું થઈ ગયું, સોરી, નીચું દબાણ અને ઊંચું તાપમાન. બરાબર? તો આ ઓપ્શન ને લગતું કઈ આવતું હોય તો આપણે કરી શકીએ. નેક્સ્ટ, સોરી, જોઈ લઈએ ઓપ્શન નંબર કયો છે. ઊંચા દબાણે ઊંચા તાપમાને ખોટું. દબાણ કેવું હોવું જોઈએ? નીચું. બીજું છે નીચા દબાણે નીચા તાપમાને ખોટું. તાપમાન કેવું હોવું જોઈએ? ઊંચું. સી ઓપ્શન છે ઊંચા દબાણે અને નીચા તાપમાને. તો નીચું દબાણ હોય અને ઊંચું તાપમાન હોય. ઊંધું આપેલું છે. તો ડી ઓપ્શન સાચું હશે. નીચું દબાણ અને ઊંચું તાપમાન. ડી ઓપ્શન આપણું સાચું. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એક એક્સ્ટ્રા ક્વેશ્ચન કહી દો મિત્રો. ઘણી વાર તમને પૂછાય છે, બરાબર, કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર તમને આપેલું હોય કે ભાઈ ઘનતા, માનો કે એક એક્સ્ટ્રા કહી દો, બરાબર, તો નીચેમાંથી કઈ પરિસ્થિતિમાં વાયુની ઘનતા સૌથી વધુ હશે? આવો પ્રશ્ન પૂછાય. બરાબર? તો ભાઈ ઘનતા એનું સૂત્ર આપણે તારવેલું છે. બરાબર? બે વખત આપણે તારવેલું છે સૂત્ર, કે જેની અંદર આપણે કીધું હતું કે ભાઈ D is proportional to P. D is proportional to P. દબાણ વધે તો ઘનતા વધે. બરાબર? અને તાપમાન સાથે એનું કેવું પ્રોપોર્શન હશે? સિમ્પલ. બરાબર? તો આપણી પાસે ખબર છે ને, હા, P is equal to dRT upon M. તો D અને T કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. P is equal to dRT upon M. તો આ બે વ્યસ્ત પ્રમાણમાં થયા કે નહીં? સર ના, તો સમપ્રમાણમાં થયા. શું સમપ્રમાણમાં? આ બધું સરખું હોય તો T આ બાજુ આવે કે નહીં? તો D is equal to શું થાય? 1 upon T થાય કે નહીં? બધું તમે અચળ રાખો તો D is proportional to 1 upon T. તો આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. ખબર પડી? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો વાયુની ઘનતા, તાપમાન વધે વાયુની ઘનતા ઘટે, દબાણ વધે વાયુની ઘનતા વધે. આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે. હવે તમને ઓપ્શન કોઈ પણ આપેલા, હું હાઇપોથેટિકલ ઓપ્શન હોય મૂકી દઉં. બરાબર? કે 273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 1 બાર દબાણ. બરાબર? બી ઓપ્શન તમને આપેલું હોય STPA. બરાબર? અને સી ઓપ્શન તમને આપેલું છે, કોઈ પણ આપી દો. બરાબર? 273 કેલ્વિન તાપમાન અને 2 બાર દબાણ. બરાબર? અને ડી ઓપ્શન તમને આપી દઉં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણ. કોઈ પણ ઓપ્શન. બરાબર? આ રીતે તમને આપેલા હોય તો શું કરશો? તમારે શું જોવાનું? ઊંચું તાપમાન હોવું જોઈએ, સોરી, નીચું તાપમાન હોવું જોઈએ અને ઊંચું દબાણ હોવું જોઈએ. બરાબર? તો ભાઈ એ કેમ? તો કે ભાઈ કમ્પેરિઝન કરવાની હોય તમારે. ક્લિયર? તો મોટા ભાગના શું સિલેક્ટ કરે ખબર? STP. કેમ? તો કે ભાઈ STP એટલે સ્ટાન્ડર્ડ. બરાબર? તો એ જ ઓપ્શન હશે. એવું કઈ વિચારવાનું. STP એક પરિસ્થિતિ છે. STP નો મતલબ શું થાય ભાઈ? 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. આ એક પરિસ્થિતિ છે. આ ના આપ્યો અને આવું આપ્યું હોય તો શું કરો? ખબર પડી? એટલે STP એટલે આ પરિસ્થિતિ કે જે આપણને ખબર છે. તો શું થશે? જોઈ લઈએ. બરાબર? મોટા ભાગના આ પણ સિલેક્ટ કરે. બરાબર? ઘણાને એવું લાગે કે સર આ બે તો સેમ છે. ભાઈ સેમ નથી, વાસ્ટ ડિફરન્સ છે. વાસ્ટ ડિફરન્સ છે. કેમ વાસ્ટ ડિફરન્સ છે? તો આ 273 ડિગ્રી સેલ્સિયસ છે અને કેલ્વિનમાં ફેરવો ને તો 500 ઉપર થાય. કાલ કેલ્વિનમાં ફેરવો એટલે 566 જેવો જવાબ આવે તમારો. સોરી, 566 નહીં, પણ 556 જવાબ આવે. 556 કેલ્વિન આવે એટલે આ બહુ ઊંચું તાપમાન છે. ખબર પડી?
હા, અને 1 બાર દબાણ છે. ક્લિયર? એટલે આ બે સેમ નથી. મેં કીધું એકમ ઉપર તમારી નજર હોવી જોઈએ. બરાબર? હર સફેદ હર પીલી ચીજ સોના નહીં હોતી, નહીં કહેતી? બરાબર? એની જેમ એકમ ઉપર ધ્યાન રાખો. ખાલી 273 એટલે કેલ્વિન હોતું નથી. 273 તો ડિગ્રી સેલ્સિયસમાં પણ આવે. બરાબર? એટલે એક ધ્યાન રાખવાનું. હવે જોઈએ આપણે. બરાબર? આ તો ખૂબ ઊંચું તાપમાન છે અને 1 બાર દબાણ તો અહીંયા પણ છે. તો અહીંયા હું તમને એક પરિસ્થિતિ કહું તો આના કરતા તો અહીંયા ઘનતા કેવી હશે? વધારે હશે. ક્લિયર? એટલે આ ઓપ્શન તો કેવું થઈ ગયું? ખોટું. પેલા બે ઓપ્શનમાં કોણ જીતી ગયું? બી. બરાબર? એટલે અત્યારે હવે આપણો ફોકસ બી ઉપર છે. હવે 273 કેલ્વિન તાપમાન ને 2 બાર દબાણ. બરાબર? તો શું થયું? આના કરતા અહીંયા દબાણ વધી ગયું કે નહીં? દબાણ વધે તો ઘનતા વધે. તાપમાન સેમ છે જો. બરાબર? એટલે આ પણ ગયું. હવે કોણ છે આપણું ઓપ્શન? સી, સૌથી વધારે ઘનતા વાળો આપણને ત્રણમાંથી. બરાબર? ચોથું જોઈ લઈએ. ચોથાની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણ. તો 1 બાર તો સેમ છે. 1 બાર તો સેમ છે, પણ 20 ડિગ્રીનો મતલબ શું થયો? 273 પ્લસ કરો એટલે કેટલું થાય? 293. બરાબર? તો તાપમાન વધારે, દબાણ સેમ ટુ સેમ, તો અલ્ટિમેટલી આ ઓપ્શન પણ કેવું થશે? ખોટું. તમારો સાચો ઓપ્શન શું થશે? બરાબર? તો આ રીતે ઓપ્શન કોઈ પણ આપેલા હોય, કોઈ પણ પરિસ્થિતિ આપેલી હોય તો બરાબર એકમ જોઈ અને તમારે ત્યાં શું કરવો પડે? નિર્ણય લેવો પડે. કેટલીક વાર માનો કે અહીંયા આવું ના આપ્યું હોય, અહીંયા આમ પણ આપી દે 760 mmHg. તો એ રીતે તમારે કેલ્ક્યુલેટ કરવું પડે. ક્યાંક 12 આપ્યા હોય, ક્યાંક પાસ્કલ આપ્યા હોય. બરાબર? અહીંયા તમને પાસ્કલ આપી દે 10⁵ પાસ્કલ. લો તો આ ટ્વિસ્ટ કહેવાય. કોન્સેપ્ટ ખબર છે તમને? તાપમાન વધે, ઘનતા ઘટે. બરાબર? અને દબાણ વધે, ઘનતા વધે. કોન્સેપ્ટ ખબર છે, લાગુ પાડવાનો છે. એના માટે આપણને એકમ કન્વર્ઝેશન્સ આવડવા જોઈએ. ક્લિયર છે? નેક્સ્ટ ઉપર જઈએ. બરાબર? હવે આપણા રેગ્યુલર ની અંદર જે આ એક્સ્ટ્રા એમસીક્યુ આપેલો છે, હવે નેક્સ્ટ ઉપર જઈએ. નંબર 28 ઉપર. તો એ શું છે? થઈ જાય એમ છે. જોઈએ. વાયુ મિશ્રણમાં H2 અને O2 વાયુનું વેટ બાય વેટ પ્રમાણ. જો ખાસ મેં કીધું ને, એકમ ખાસ અગત્યનો છે. બરાબર? વજનથી પ્રમાણ તમને આપેલું છે તો એ છે 1:4. આ મિશ્રણમાં આ વાયુઓના મોલર ગુણોત્તર કેટલા હશે? તમને મોલર ગુણોત્તર માંગેલો છે 28 નંબર. બરાબર? હવે જો, હવે H2/O2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? બરાબર? 1/4 છે કે નહીં? હવે તમને શું આપેલું છે? શું માંગેલું છે? મોલર ગુણોત્તર માંગેલો છે. તો મોલર ગુણોત્તર આપણે મેળવીએ. હવે આ વજન તો છે જ. મોલર ગુણોત્તર જો મેળવવો હોય તો તમારે એને અણુભાર વડે ભાગવા પડે, તો ભાગી નાખો. આ કોના માટે હશે? H2 માટે. બરાબર? તો તમને જો સાઈડમાં પણ કરી દો, તમને જો ખ્યાલ ના આવતો હોય તો 1 ભાગ્યા શું થઈ જશે? 2. O2 માટે શું થશે? 4. તો O2 માટે 4 ભાગ્યા શું થશે? 32. 16 દુ 32. બરાબર? ક્લિયર? તો આ રીતે આપણે કરી શકીએ. હવે આ 4 ભાગ્યા 32 છે, તો 8 ચોક 32, તો આને 1/8 લખાય. બરાબર? તો એ જ વસ્તુ અહીંયા કરવા જઈ રહ્યો છું. તો છે જોજો 4, તો અહીંયા 1/2 થઈ જશે. 4 ભાગ્યા 32 થઈ જશે આની જેમ, કારણ કે O2 જેમ H2 જેમ O2 છે. બરાબર? સાદુરૂપ આપીએ 1/2 અને અહીંયા શું થઈ જશે? 1/8. બરાબર? તો હવે શું કરવાનું છે? હવે તમને ખ્યાલ છે. બરાબર? તમને એવું ના ખબર પડતી હોય તો બીજી રીત પણ કહો ના. તો અહીંયા જવાબ તમારો આવશે. અહીંયાથી શું જવાબ આવશે તમારો? 8 કરવા માટે 4/1. કેમ સર આવો જવાબ આવ્યો? તો જો 8 છે તો અહીંયા 8 કરવા માટે ઉપર નીચે 4 વડે ગુણવા પડે કે નહીં? બરાબર? તો હું અહીંયા 4 વડે ગુણીશ, અહીંયા 4 વડે ગુણીશ. હવે તમારો જે ગુણાકાર છે છેદનો સરખો થઈ ગયો, ઉપર 4 આવી ગયા કે નહીં? ક્લિયર? તો આ રીતે થાય. તમને માનો કે આવો ટપ્પો નથી પડતો, બરાબર, તો શું કરવું? તો તમે ગુણોત્તર કીધો છે તો ગુણોત્તર લઈ લો. H2 ભાગ્યા O2 ઇઝ ઇક્વલ ટુ, જો તમારી પાસે વેલ્યુ છે જ, બરાબર, છેદનો છેદ અંશમાં જાય, અંશનું છેદ છેદમાં આવે, તો ઉપર આવશે 4 ભાગ્યા 1. તો H2 upon O2 ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 1. તો H2 જેમ O2 ઇઝ ઇક્વલ ટુ 4/1. આ રીતે પણ કરી શકો, આ રીતે પણ કરી શકો. બરાબર? બંને રીતે થાય. નંબર 29. નાનકડો એમસીક્યુ છે તો કરી લઈએ. બરાબર? નીચે આપેલ પૈકી કઈ એક આંતર આણ્વીય ક્રિયા છે જે અણુઓ વચ્ચેના અંતરના પ્રતિલોમ ઘનના
ઉપર આધારિત છે. પ્રતિલોમનો મતલબ થાય છે અંદર વચ્ચે જે અંતર હોય એના ઘન ઉપર આધારિત છે. બરાબર, તો એ વસ્તુ જે છે એ કોના ઉપર આધારિત છે તો એની વાત આપણે કરીએ. બરાબર, હવે સાફ કરીને પછી વાત કરીએ. 29 નંબર જોઈ લઈએ મિત્રો. તો નીચે આપેલી કઈ એક આંતર આણ્વીય ક્રિયા જે અણુઓ વચ્ચેના અંતરના પ્રતિલોમ ઘન ઉપર આધારિત છે, એટલે અંતરના ઘનના પ્રમાણની અંદર ઘટે છે અથવા તો વધે છે, તો એમાં કોણ આવશે? તો આયન આયન આંતરક્રિયા, આયન દ્વિધ્રુવીય આંતરક્રિયા, લંડન બળો, આ બધા છે ને મોસ્ટ ઓફ કેવા છે 1/r6 ના પ્રમાણમાં છે. બરાબર, પણ હાઇડ્રોજન બંધ એ શું છે? તમારું સાચો જવાબ થશે ડી, H બોન્ડ. બરાબર, તો અહીંયા એ પ્રતિલોમના ઘન ઉપર આધારિત છે. યાદ રાખજો, એનો મતલબ અંતર સાથે એના ઘનના પ્રમાણની અંદર શું થાય છે? ઘટે છે અથવા તો વધે છે. 30 નંબર ઉપર જઈએ આપણે. બરાબર, તો નંબર 30 શું કહેવા માંગે છે જોઈએ. એક છિદ્રાળુ પાત્રમાં H2 અને O2 વાયુઓને સમાન મોલથી ભરવામાં આવે છે. પાત્ર છિદ્રાળુ હોવાથી બંને વાયુઓ પાત્રમાંથી લીક થાય છે. H2 ના અણુઓને બહાર નીકળતા 0.5 સેકન્ડ લાગે છે, તો O2 માટે કેટલો સમય લાગશે? એનો મતલબ તમારી પાસે શું છે? T છે. બરાબર, તો તમારે શું શોધવાનું છે? બીજા વાયુ માટેનો T સમય. બરાબર, તો આપણી પાસે જે વાન્ડરવાલ્સ ગ્રેહામનું જે સમીકરણ હતું એ ગ્રેહામના સમીકરણનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. કેવી રીતે? તો આપણી પાસે સૂત્ર શું છે તમને લખી દો. R1/R2 is equal to શું થશે? રૂટ d2/d1 is equal to રૂટ m2/m1 is equal to v1/v2 into t2/t1. બરાબર, તો અહીંયા તમને બે વાયુઓ આપ્યા છે. બરાબર, ક્યાં ક્યાં વાયુઓ છે આપણી પાસે? બે વાયુઓ છે H2 અને O2, અને લીક થવાના કારણે બંને વાયુ એક સાથે બહાર નીકળે છે, સમાન કદમાં નીકળે છે એવું આપણે ધારી, કારણ કે મોલ સમાન છે તો ઓલમોસ્ટ એ બેના દબાણ પણ કેવા હશે? સમાન હશે. બરાબર, તો અહીંયા બંને વાયુઓ એક સાથે બહાર નીકળે તો હવે આપણી પાસે છે શું? ઘનતા આપેલી છે નહીં. તમને પ્રસરણ વેગનો ગુણોત્તર આપેલો છે નહીં. તમારી પાસે શું છે? જો એના અણુસૂત્રો છે તેના ઉપરથી અણુભાર મળે, સમય તમને એક આપેલો છે, અને બંનેના કદ કેવા છે? સરખા. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર, તો હું આને કહી દઉં વાયુ નંબર 1, આને કહી દઉં વાયુ નંબર 2. તો સૂત્ર હું કયું લાગુ પાડીશ? તો સૂત્ર મારું હશે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, m2/m1 is equal to v1/v2, પણ એ તો બે સેમ છે તો હું ડાયરેક્ટ જ લખીશ t2/t1. તો આની અંદર જો આપણે મૂકી દઈએ તો શું થાય? m2 કેટલું છે આપણી પાસે? સૂત્રનો કરતા જ બનાવી દઈએ. આપણને હાઇડ્રોજન માટે આપ્યું છે. બરાબર ને? પાત્ર છિદ્રાળુ હોવાથી બંને પાત્રમાંથી લીક થઈ H2 ના અણુઓને બહાર નીકળતા એટલે તમને T1 આપેલું છે. કેટલું? 0.5 સેકન્ડ્સ. તો T2 તમારે શોધવાનું છે. બરાબર, તો અહીંયા T2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ. T2 is equal to શું થઈ જશે તમારી પાસે? T1 into root m2/m1. આની અંદર તમે કિંમતો મૂકો. બરાબર, હવે T1 શું છે? 0.5 સેકન્ડ. બાકી શું થશે? રૂટ m2 કેટલું થશે? બરાબર, 32. અને આ કેટલું થશે? 2. તો નીચે કેટલું આવશે? 16 થશે ને? 16 દુ 32 અને રૂટ 16 એટલે કેટલું થશે? 4. તો 5 ચોક 20 એટલે 2.0 તમારો જવાબ આવશે. 2.0 સેકન્ડ્સ. તો મિત્રો આની અંદર જવાબ જે છે તમને આપેલો નથી, તો કદાચ આ દાખલાની અંદર કંઈક ઓપ્શનની અંદર ભૂલ છે અથવા તો તમને કંઈક ડેટા આપવાનું ભૂલ છે, કદાચ આ બેનો વ્યસ્ત પણ હોઈ શકે. બરાબર, તો કદાચ તમારો જવાબ આવી શકે. બરાબર, વ્યસ્ત રાખો તો 2 નો વ્યસ્ત થાય તો 0.5, તો પણ જવાબ આવવો મુશ્કેલ છે. પણ ટૂંકમાં અહીંયા કંઈક ભૂલ છે. જવાબ તો આપણો કેટલો આવશે? 2 સેકન્ડ આવે, કારણ કે સૂત્ર એકદમ સાદું છે, એમાં કઈ બીજી વસ્તુ આવતી નથી. 32 તો 16 દુ 32 એટલે 16 આવશે, અને રૂટ 16 ચોકે ચોકે 16 તો 4 બહાર નીકળશે અને 5 ચોક 20 આવી જવો જોઈએ. જવાબ પણ હવે આવતો
નથી, પણ ટૂંકમાં કંઈક આની અંદર ડેટા આપવામાં ભૂલ કરેલી છે. કદાચ અહીંયા પણ ભૂલ હોઈ શકે સેકન્ડની અંદર. તો કંઈ નહીં, બરાબર. આપણે હવે મૂવ અહેડ કરીએ. તો નેક્સ્ટ દાખલાની અંદર સેજ પ્રોબ્લેમેટિક છે ઓપ્શન્સ, બરાબર. નેક્સ્ટ જોઈએ 31 નંબર ઉપર. આપણે આ દાખલો ગણી નાખ્યો, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે 31 નંબર. તમને છે ને વાયુઓ આપેલા છે NH3H2O2 અને CO2 અને વાન ડર વાલ્સ અચળાંકો આપેલા છે NH3H2 અને O2, બરાબર, અને CO2 પણ આપેલું છે. અને એના વાન ડર વાલ્સ અચળાંકો તમને છે ને આપેલા છે 4.17, 0.244, 1.36 અને 3.59, બરાબર. અને તમને કીધું છે કે નીચે આપેલા વાયુઓમાંથી કયા એકનું સૌથી વધુ સરળતાથી પ્રવાહીકરણ થશે. પ્રવાહીકરણની સરળતા કોણ હશે એવું? બરાબર. પહેલી વાત કે ભાઈ તમને ક્રાંતિક તાપમાન આપેલા છે, વાન ડર વાલ્સ અચળાંકો તમને આપેલા છે, વાન ડર વાલ્સ અચળાંકો, બરાબર. હવે વાન ડર વાલ્સ અચળાંક તમારી પાસે એ આપેલો છે કે બી આપેલો છે નથી કીધું, બરાબર. અલ્ટિમેટલી આઈ થિંક એ અચળાંક જે છે ને એ હશે તમારો એ જ હશે, બરાબર. એટલે એ ની વેલ્યુ હશે. ખરેખર આપવી જોઈએ પણ નથી આપી, કોઈ વાંધો નહીં. એમ તો તમને કીધું છે એ જેટલું વધારે એટલું સારું, બી જેટલું ઓછું એ સારું, બરાબર. પણ અહીંયા તમને આ રીતે આપેલા છે મૂલ્યો, એના એકમો પણ લખેલા નથી. વાન ડર વાલ્સ અચળાંક નથી લખેલા, બરાબર. કઈ વાંધો નહીં. તો એ છે એવું આપણે ધારી લઈએ. તો એ શું છે? એ ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ, બરાબર. હવે આકર્ષણ બળનું મૂલ્ય જ્યાં વધારે હોય ત્યાં પ્રવાહીકરણ સરળતાથી થાય. તો અહીંયા તમારે એ જોવાનું કે સૌથી વધુ પ્રવાહીકરણ, સૌથી વધુ અચળાંકનું મૂલ્ય જ્યાં હશે ત્યાં થશે. તો એ કોણ છે? NH3. એટલે આપણો અહીં જવાબ આન્સર શું આવશે? NH3. એક વસ્તુ ઘણીવાર તમને ક્રમ પૂછેલો હોય કે પ્રવાહીકરણનો ક્રમ શું હશે, કોનું સૌથી વધારે સરળતાથી થશે, કોનું સૌથી મુશ્કેલીથી થશે, બરાબર. તો પ્રવાહીકરણની સરળતા, તો NH3 માં સૌથી વધારે સરળતા છે, બરાબર. પછી કોણ આવશે આના પછી? CO2. પછી કોણ આવશે આના પછી? તો કે O2. પછી કોણ આવશે? H2. તો આ રીતે તમને ક્રમ પણ ઘણીવાર પૂછે, તો આ રીતે તમે ક્રમ પણ આપી શકો, બરાબર છે. નેક્સ્ટ ઉપર જઈએ આપણે. આદર્શ વાયુ સમીકરણમાં સુધારેલ અવયવ A એટલે અચળાંકની વાત કરે છે. એ કોની સાથે સંકળાયેલ છે? તો મેં જો અહીં લખેલું છે ભાઈ, આકર્ષણ બળ સાથે સંકળાયેલ છે. તો અહીંયા તમને ઓપ્શન્સ આપેલા છે. વાયુઓની વચ્ચે આકર્ષણ બળો, તો વાહ, સાચું છે, બરાબર. એ ઓપ્શન કેવું છે? સાચું. વાયુઓની ઘનતા, નો. વાયુઓના અણુઓ વચ્ચેનું વિદ્યુતીય ક્ષેત્રની હાજરી, નો. વાયુઓના અણુઓનું કદ, નો. 33 નંબર ઉપર જઈએ આપણે, 33 નંબર ઉપર, બરાબર. લાસ્ટ આપણે હવે જોઈ લઈએ. એક વાયુનું મોલર કદ 350 કેલ્વિન અને 15 બાર પર આદર્શ વાયુની તેજ પરિસ્થિતિમાં સરખામણી કરતા 20% નાનું છે, તો વાયુ માટે સાચો વિકલ્પ તેનો દબનીય અવયવ Z શોધો. શું કહેવા માંગે છે ખાસ જોજો, બરાબર. તમારી પાસે છે ને આદર્શ વાયુ છે, બરાબર. અને એમ કીધું છે કે તમારી પાસે જે વાયુ છે, બરાબર, એટલે કે જે આપણો સેમ્પલ વાયુ છે, સેમ્પલ ગેસ છે, કે જેને આપણે વાસ્તવિક વાયુ કહીએ, બરાબર. વાસ્તવિક વાયુનું કદ એ 20% ઓછું છે. આદર્શ વાયુ કરતા 20% ઓછું. એનો મતલબ કે સમાન દબાણે આદર્શ વાયુ આટલો હોય તો તમારો જે વાયુ છે ને એ આટલો જ, બરાબર. એટલે તમે એમ કહી શકો કે નહીં, તમારો વાસ્તવિક વાયુ વધુ દબનીય છે એમ કહેવાય, વધુ દબનીય છે એમ કહેવાય. તો અહીંયા એમ કહી શકો વધુ દબનીયતાનું કારણ શું હોય? તો કે અંતરાણવી આકર્ષણ કેવું હશે? વધારે હશે. એક વસ્તુ કારણ પૂછે તો આ કારણ તમે આપી શકો કે આમાં અંતરાણવી આકર્ષણ કેવું હશે? વધારે હશે. એક વાત. બીજી વાત, કયા તમને કીધું છે કે Z ની વેલ્યુ શું હશે, બરાબર. તો Z ની વેલ્યુ શું હોય? આપણે ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે Z જો ઋણ વિચલન દર્શાવે, ઋણ વિચલન એટલે Z નું વિચલન કેવું હશે? ઋણ વિચલન.
ઋણ વિચલનનો મતલબ શું થાય? માઇનસ નથી જવાબ આવતો, જવાબ તમારો કેવો આવે છે? z is less than 1. એટલે z નું મૂલ્ય જે છે, આવો ગ્રાફ હતો આપણી પાસે યાદ હોય તો, બરાબર, pv upon rt, અને અહીંયા દબાણ હતું ને આદર્શ વાયુનો ગ્રાફ આવો મળતો હતો કે જે 1 ઉપર હશે, અને બીજા વાયુ માટેનો ગ્રાફ કેવો હતો? આ પ્રકારનો હતો. તો આને કહેવાય ઋણ વિચલન, કે જ્યાં z is less than શું હોય છે? 1 હોય છે. તો less than 1 માટે શું હોય? વધુ દબનીય હોય, બરાબર. તો આ કેવો હશે? વધુ દબનીય. વધુ દબનીયનો મતલબ વધારે દબાવી શકાય, એનું કદ સમાન દબાણે ઓછું હોય છે. તો એવું જ છે કે નહીં અહીંયા? બરાબર. તો અહીંયા આ આદર્શ વાયુનું કદ છે અને આ કોનું છે? વાસ્તવિક વાયુનું કદ છે. તો અલ્ટિમેટલી આવું છે. એટલા માટે z કેવું હશે? ઋણ વિચલન દર્શાવતું હશે, માટે z is less than શું હશે? 1 હશે. ક્લિયર? તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે. પાછું બીજું પણ આપેલું છે, જો, બરાબર. મેં તમને બીજું કીધું એ પણ છે. તો અહીં શું કીધેલું છે? આકર્ષણ બળો, બરાબર. તો જો એ ઓપ્શન છે z is less than 1, બરાબર, અને અપાકર્ષણ બળો પ્રભાવી. અપાકર્ષણ બળો નહીં, કોણ પ્રભાવી હોય છે? આકર્ષણ બળો. એટલે પહેલો ઓપ્શન ખોટો. બીજો ઓપ્શન z is greater than 1, ખોટો ઓપ્શન. z is greater than 1, સી ઓપ્શન પણ ખોટો. ડી z is less than 1, આકર્ષણ બળો પ્રભાવી, સાચો ઓપ્શન છે. બરાબર. તો આ રીતે તમે MCQ સોલ્વ કરી શકો. બહુ બધી પેટર્ન છે MCQ ની, બરાબર, પણ બધી જે પેટર્ન છે એ કરાવી શક્યા નથી, કારણ કે આપણી પાસે જે ટાઈમ છે લિમિટેડ હોય છે, બરાબર. તો જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ બરાબર MCQ સોલ્વ કરશે, બરાબર. અને બોર્ડના જે અંદર 70% સિલેબસ કટ થયેલો છે એની અંદર ઘણા બધા MCQ નથી કવર થતા. દાખલા તરીકે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો જે આ દાખલો હતો કે જેનો જવાબ જે છે એ અલ્ટિમેટલી ઓપ્શનમાં નથી, પણ એ દાખલો જે છે આપણા 70% સિલેબસની અંદર કવર થતો નથી, બરાબર. તો એ જે નથી થતું એ બોર્ડ ઉપર જેનું કોન્સન્ટ્રેશન છે એ લોકો નહીં કરે તો ચાલશે, પણ એકવાર એ વસ્તુ સમજી તો લેવી, કારણ કે આગળ ઉપર એ વસ્તુનું લોજિક જે છે તમને ક્યાંક ને ક્યાંક કામમાં આવતું હોય છે, બરાબર. એટલે આપણા મગજના પોર્સ ખુલ્લા હોવા જોઈએ. તો આટલા MCQ આપણે કર્યા. નેક્સ્ટ ટાઈમથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. મોસ્ટલી આપણે એ ચેપ્ટર જે છે ઉષ્માગતિશાસ્ત્ર શરૂ કરીશું, તો તેના માટે બરાબર તૈયાર રહેજો. ક્લિયર? બરાબર. ખાસ કરીને સ્વાધ્યાયના બધા દાખલાની પ્રેક્ટિસ બરાબર કરજો, કારણ કે સ્વાધ્યાયના બધા દાખલા, ઓલમોસ્ટ મોટા ભાગના દાખલાઓ આપણા કવરેજમાં છે, 70% ની અંદર છે, બરાબર. તો એ બરાબર આપણે કરવાના છે. ક્લિયર? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.